મિત્રો, જય ગણેશ. તો આજે હું પહોંચ્યો છું એક એવા પવિત્ર ધામમાં જે આસ્થા, શાંતિ અને ભક્તિનો અનોખો સંગમ થાય છે. આ છે એક ગુજરાતનું પવિત્ર તીર્થધામ શુક્લ તીર્થ. લોકો કહે છે ગામ એક પણ ધામ અનેક. તો મિત્રો, જો આપણે શુક્લ તીર્થની વાત કરીએ તો તે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે વસેલું છે અને જાડેશ્વર ચોકડીથી પૂર્વ દિશામાં 15 કિલોમીટરના અંતરે આવેલું છે. તો મિત્રો, શુક્લ તીર્થની આ પવિત્ર ધરતી પર વિરાજમાન છે એક ખૂબસૂરત અને ખાસ ચમત્કારી મંદિર જે જમણી સૂંઢવાલા ગણપતિ તરીકે ઓળખાય છે. તો મિત્રો, આના રહસ્યની વાત કરીએ તો જમણી સૂંઢવાળા ગણપતિ ઓલ ઓવર ઇન્ડિયામાં બહુ રેરલી જોવા મળે છે અને તે શુક્લ તીર્થના ગણપતિ ફળિયામાં આવેલું છે. મોટાભાગના ગણપતિ મંદિરોમાં જે ગણપતિ વિરાજમાન હોય છે તેમની સૂંઢ ડાબી બાજુ હોય છે, જ્યારે આ ગણપતિની સૂંઢ જમણી બાજુ છે, જેને બહુ જાગૃત અને શક્તિશાળી સ્વરૂપ માનવામાં આવે છે. ભક્તોનું એવું માનવું છે કે સાચા મનથી કરેલી મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. તો મિત્રો, જ્યારે બી તમે શુક્લ તીર્થ આવો તો જમણી સૂંઢવાળા ગણપતિના દર્શન અવશ્ય કરજો. તો મિત્રો, ગણપતિ બાપાના દર્શન કર્યા પછી હવે આપણે જઈએ છીએ ઓમકારનાથ, જે વિષ્ણુ ભગવાનનું મંદિર છે. તો મિત્રો, કહેવાય છે કે અહીંયા ભગવાન વિષ્ણુ પોતે જ જાતે પ્રગટ થયા હતા. કહેવાય છે કે મહાત્મા સુખદેવે આ પવિત્ર સ્થાનની સ્થાપના કરી અને એટલે જ આ જગ્યાને શુક્લ તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ છે એ મંદિર જે ઓમકારનાથ ભગવાન તરીકે પ્રસિદ્ધ છે, જ્યાં ભગવાન વિષ્ણુ સ્વયંભૂ નર્મદા નદીમાંથી પ્રગટ થયા હતા. કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ અહીંયા આવેલા ભક્તોની પીડા દૂર કરવા માટે ઓમકારનો પવિત્ર ઉચ્ચારણ કર્યો હતો અને ત્યારથી જ આ ધામને ઓમકારનાથ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી એક ખાસ વાત એ છે કે ઓમકારનાથ ભગવાન દિવસના અલગ અલગ સમય પ્રમાણે અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે, જેમ કે સવારે બાળ સ્વરૂપ, બપોરે યુવા સ્વરૂપ અને સાંજે વૃદ્ધ સ્વરૂપ. તો મિત્રો, આ મૂર્તિની વાત કરીએ તો આ કોઈ શિલ્પી દ્વારા બનાવવામાં આવેલી નથી. આ નર્મદા નદીમાંથી સ્વયંભૂ પોતે જ પ્રગટ થયેલી છે, જે રેતીમાંથી પ્રગટ થયેલી હોવાનું માનવામાં આવે છે. તો મિત્રો, આ રીતના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.